રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે। અરવલ્લીના શામળાજી ખાતે સીએમએ ઉજવણી કરી છે। લુસડિયા ગામ ખાતે સંત સુરમલદાસજીની સમાધિએ મુખ્યમંત્રીએ દર્શન કર્યા। મુખ્યમંત્રીએ શામળાજી મંદિરના સાધુ સંતોનું પણ સન્માન કર્યું। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ છે ત્યારે મુખ્યમંત્રી અરવલ્લીની મુલાકાતે છે। પ્રથમ શામળાજીમાં જે સંતો છે તેમની સાથે સંવાદ કર્યો, તેમનું પૂજન અર્ચન કર્યું, તેઓને મળ્યા અને ત્યારબાદ લુસડિયા ખાતે આવેલું સુરમલદાસજી મહારાજની સમાધિ છે ત્યાં જઈ અને મુખ્યમંત્રીએ સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા, પૂજન કર્યું, સંતો સાથે સંવાદ કર્યો। ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં પણ ગુરુ પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે અને ગુરુ પૂર્ણિમાએ દરેક જણ પોતપોતાના ગુરુ અથવા તો ગુરુ જેને કોઈ પણ સમાજના ગુરુ હોય એ આપણા ગુરુ સમજીને એમને પ્રણામ માટે જતા આવીએ છીએ। આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે અને ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના છે।